આગળ વાત કરીએ તો રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે। શાંતિ હોસ્પિટલને 23.15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। પીએમજેએવાયમાંથી હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે। હોમ પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ થયેલા ડોક્ટર કે જે ગેરહાજર હતા, જીપીસીબીનું સર્ટિફિકેટ રિન્યુ કરવા અરજી નહોતી કરવામાં આવી। હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા છે। એક્સરે મશીન જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા। જે ડોક્ટરનું નામ પોર્ટલમાંથી દૂર થયું તે જ સર્જરી કરતા હોવાની વિગતો પણ સામે આવી છે। સંવાદદાતા સની ફોનલાઈન પર છે। સની, રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ જાણકારી? વૈભવી રીતના વાત કરવામાં આવે, રાજકોટની શાંતિ હોસ્પિટલને રૂપિયા 23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। પીએમજેમાં 6 મહિના માટે પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। મુખ્ય મુદ્દો એ છે કે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ અને વીમા કંપનીની ટીમે હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા અનેક ગોટાળાઓ સામે આવ્યા હતા। હોમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલા ડોક્ટરોએ વિઝિટ દરમિયાન હાજર ન જોવા મળ્યા હતા। સાથે સાથે જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયરી હતું, જેની રિન્યુ માટેની અરજી પણ નહોતી કરવામાં આવી। સૌથી મહત્વની બાબત કે બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ અનેક ગોટાળાઓ જોવા મળ્યા હતા। એક્સરે મશીન જેના સ્પેશિયલ રૂમ હોવા જોઈએ તેને બદલે જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા। જે તબીબનું પોર્ટલમાંથી નામ હટાવી દેવામાં આવ્યું હતું તે તબીબો દ્વારા 24 કલાક સર્જરી કરવામાં આવતી હતી, એટલે ક્યાંક અનેક ગેરરીતિઓ છે તે કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે લઈને મહાનગરપાલિકા દ્વારા પગલાં છે તે લેવામાં આવ્યા છે શાંતિ હોસ્પિટલ જી। બિલકુલ, આભાર સની તમામ જાણકારી માટે।